નમસ્કાર મિત્રો, માર્કેટમાં મોટો ફોલ આવવાનો છે એવા એક ન્યૂઝ છે અને આ ન્યૂઝ છે એક ટ્વીટ દ્વારા કે રોબર્ટ કિયોસાકીએ પોતાના પેજ ઉપર એવી ટ્વીટ કરેલી છે કે વિશ્વ લેવલે એક મોટો ફોલ આવવાનો છે, એટલે કે અત્યાર સુધીના ઇતિહાસમાં ક્યારેય આવો ફોલ નથી આવ્યો ને એવો ફોલ આવવાનો છે. તો આ વાત કરી છે રોબર્ટ કિયોસાકીએ. આ રોબર્ટ કિયોસાકી છે કોણ? તો તમે કદાચ બુકનું નામ સાંભળ્યું હશે, રીચ ડેડ પુઅર ડેડ. એના ઓથર એટલે કે એના લેખક છે આ રીચ ડેડ પુઅર ડેડ ના લેખક રોબર્ટ કિયોસાકી. અને એનું બીજું પુસ્તક છે રીચ ડેડ પ્રોફેસી. એની અંદર એમણે ઉલ્લેખ કર્યો હતો ઘણા વર્ષ પહેલા, એટલે કે એક આગાહી કરેલી હતી કે એક મોટી વિશ્વ લેવલે ઇતિહાસમાં ક્યારેય ના આવેલ હોય ને એ ટાઈપનો એક ફોલ આવવાનો છે અને એ વર્ષ આ કરંટ ચાલુ વર્ષ છે ને એ જ છે. એટલે કે આ ચાલુ વર્ષની અંદર મોટો ફોલ આવી શકે છે. અને રોબર્ટ કિયોસાકી એવું પણ કહે છે કે આપણે જે રીતે બચત કરતા હોય, ખાસ કરીને એવા લોકો કે જે રૂપિયાને સાચવી રાખે છે, એટલે કે નોટો સાચવીને મૂકી દે છે કબાટમાં કે તિજોરીમાં કે વોટએવર કોઈ પણ જગ્યાએ એ રૂપિયાને સાચવીને રાખે છે, જેમાં એમની વેલ્યુ એટલી ને એટલી રહી છે, કોઈ વધારો આવતો નથી. તો રોબર્ટ કિયોસાકી એવું જણાવે છે કે આ રૂપિયા છે ને એ પસ્તી સમાન છે, એક પ્રિન્ટેડ પેપર છે કે જેમની વેલ્યુ કોઈ વધવાની નથી, એમાં ધૂળ ચડવાની છે. એટલે આવનારા ટાઈમની અંદર જો આમની વેલ્યુ વધશે નહીં તો જેમની પાસે આ રૂપિયા પડેલા છે તો પસ્તી જેવા થઈ જાય. તો એમના ઉપર એક એક્ઝામ્પલ આપું. ઘણા વર્ષ પહેલા મારા દાદાને ગવર્મેન્ટ તરફથી એક રિવોર્ડ મળેલો હતો. એમાં અરાઉન્ડ 100 રૂપિયા જેવી કદાચ એની વેલ્યુ છે, એટલે કે 100 રૂપિયા એમની પાસે હતા. તો એને શું કર્યું કે ભાઈ કોઈના તરફથી મોટું પ્રોત્સાહન મળેલું છે તો આ 100 રૂપિયાને એને શું કર્યું કે ડિસ્પ્લે કરી દીધા કોઈ જગ્યાએ, જેવી રીતે આપણે નોટ ચિપકાવતા હોય કોઈ દિવાલની અંદર કે કોઈ જગ્યાએ આપણે ઓલા રિવોર્ડ મળતા હોય એવી રીતે. તો એમને 100 રૂપિયા એ જે કોઈ જગ્યાએ એવી રીતે રાખી દીધા અને કોઈ આવે તો એમને બતાવે કે આ મને ગવર્મેન્ટ તરફથી મળેલ વસ્તુ છે. અને એની જગ્યાએ મારા દાદીએ શું કર્યું, એ ટાઈમે 100 રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કર્યું ગોલ્ડની અંદર. 1965 આસપાસની વાત કરું છું, ત્યારે ગોલ્ડનો ભાવ હતો 71 રૂપિયા. એટલે કે 1.5 તોલાની આસપાસનો એનો ચેન બન્યો અને ઈ ચેન આજે એની વેલ્યુ 2 લાખ રૂપિયા છે, જ્યારે દાદાએ જે 100 રૂપિયા મૂક્યા હતા એની વેલ્યુ આજ પણ 100 રૂપિયા જ છે. તો કહેવાનો મતલબ એવો છે કે એક વ્યક્તિએ ત્યારે જે એને પ્રોત્સાહન મળ્યું હતું, જો એમને કોઈ સારી જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ કરી દીધું હોત કે જમીન છે, મકાન છે કે વોટએવર ગોલ્ડની અંદર, તો અત્યારે એની વેલ્યુ ઘણી ઉપર હોત, યા તો કેટલા ગણી હોત. તો એ 100 રૂપિયાના અત્યારે 2 લાખ રૂપિયા થયા છે જે દાદીએ ઇન્વેસ્ટમેન્ટ કર્યું હતું ને એના. એટલે ઇન્વેસ્ટમેન્ટ કરતી વખતે બહુ મહત્વના પોઈન્ટ ચેક કરાય કે આવનારા ટાઈમની અંદર આપણને આ ઇન્વેસ્ટમેન્ટનો બેનિફિટ કેવી રીતે મળી શકે. બાકી મોંઘવારી વર્ષે ને વર્ષે દિવસે ને દિવસે વધતી જાય છે તો એનો સામનો કરવો મુશ્કેલ હોય, પણ જો આપણે વ્યવસ્થિત જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ કરેલું હોય તો એનું વળતર આપણને ચોક્કસ મળી શકે છે. અને લેખક એવું પણ કહે છે કે અત્યારે જો આપણે ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો એવી જગ્યાએ કરાય કે જ્યાં ભાવ વધારો જોવા મળી શકે, મોંઘવારીને કાપી શકે. એટલે કે એનું કહેવાનું એમ છે, ડોન્ટ સેવ પ્રિન્ટેડ એસેટ. કોઈ પણ જગ્યાએ એવી રીતે રૂપિયા ન રોકવા જોઈએ કે જ્યાં એક પ્રિન્ટ માફક પડ્યા રહે, એક પસ્તીની માફક પડ્યા રહે. તો કેવી રીતે રોકવા, ક્યાં રોકવા? તો એમનું એવું સજેશન છે લેખકનું કે ગોલ્ડમાં ઇન્વેસ્ટમેન્ટ કરાય, યા તો પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટમેન્ટ કરાય જાણી જોઈને, અથવા તો અલગ અલગ ચાંદી છે, ઇથેરિયમ છે, બીટીસી છે. તો એમનું એવું કેવું છે કે આ કોઈ પણ જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ કરી શકીએ. અત્યારે ચાંદી અને ઇથેરિયમનો ભરપૂર માત્રામાં અમુક જગ્યાએ ઉપયોગ થાય છે. ખાસ કરીને ઇન્ડસ્ટ્રીમાં અત્યારે ઇથેરિયમનો ઉપયોગ થાય છે એવું લેખકનું કહેવું છે. એટલે ઇન્વેસ્ટમેન્ટ કરતી વખતે આવા બધા ફાયદા જોવા જોઈએ. અને એમાં પણ ઇન્વેસ્ટમેન્ટ કરતા પહેલા જે લોકો આમનો વિરોધ કરતા હોય એમની પાસેથી થોડીક વાતો જાણી લેવી જોઈએ. જે લોકો આમને ચાહતા હોય કે અહીંયા જ ઇન્વેસ્ટમેન્ટ કરાય, દાખલા તરીકે ક્રિપ્ટોમાં ઇન્વેસ્ટમેન્ટ કરાય અને ક્રિપ્ટોમાં ઇન્વેસ્ટમેન્ટ ન કરાય, તો એ બંનેના વ્યૂ છે એ જોઈ લેવા જોઈએ, જાણી લેવા જોઈએ, એમની પાસેથી થોડુંક શીખી લેવું જોઈએ. અને પછી આપણને બરાબર લાગતું હોય યા તો કોઈ આપણો ફાઇનાન્શિયલ એડવાઇઝર હોય તો એમની સલાહ મુજબ ઇન્વેસ્ટમેન્ટ કરી શકાય.
એટલે મિત્રો વોટ એવર તમારે કોઈ પણ જગ્યાએ રૂપિયા રોકવા છે તો બહુ એટલે બહુ તૈયારીથી પ્લાન કરી અને બહુ વ્યવસ્થિત વિચારીને ઇન્વેસ્ટમેન્ટ કરાય. બાકી રૂપિયાને જો એમનેમ ઘરે મૂકી દીધા, કદાચ અત્યારે 10 લાખ રૂપિયા આવી છે, 10 લાખના બંડલ, તો આવનારા ટાઈમની અંદર એની વેલ્યુ બહુ નાની એવી થઈ જવાની છે. અત્યારે જેવી રીતે પેલા દાદાના 100 રૂપિયા છે એની વેલ્યુ અત્યારે 100 એટલે કાંઈ ન કહેવાય, અને 2 લાખ રૂપિયા એટલે બહુ સારી એવી રકમ છે. ટૂંકમાં હારામારી ટૂર થઈ શકે કે થોડું ઘણું ક્યાંક ઇન્વેસ્ટમેન્ટ પણ થઈ શકે. તો આ બધી બાબતોમાંથી તમને શીખવા મળે કે આપણે આગળ શું કરી શકીએ. અને રોબર્ટ કિયોસાકીની જે વાત છે માર્કેટમાં ફોલ આવવાની, એ વિશ્વ લેવલની વાત છે. કોઈ સ્પેસિફિક એક માર્કેટની વાત નથી કરી, કોઈ એક દેશની વાત નથી કરી. એટલે વિશ્વના ઇતિહાસમાં કયા માર્કેટમાં આવી છે, કેવી રીતે આવી છે, એ આવનારો ટાઈમ આપણને બતાવશે. પણ વર્ષ આ બતાવ્યું છે તો આગળ આપણે મળતા રહેશું. અને આવી જ રીતે તમને વિડીયો મળતા રહેશે, કોઈ જાણકારીના, કોઈ ન્યૂઝના, અને તમે કંઈક શીખી શકો એવા. એમના માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકન ઉપર ક્લિક કરી અને કમ્પ્લીટ રાખજો, તો નવા કોઈ વિડીયો આવશે પણ તમને ફર્સ્ટ મળી જાય. અને ચેનલના વિડીયો તમને સારા લાગતા હોય, શીખવા લાયક લાગતા હોય, તો તમારા મિત્રો સુધી પહોંચાડજો, જેથી કરીને એમને પણ આવું નવું નોલેજ મળતું રહે. થેન્ક યુ, ધન્યવાદ.